આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર લોકસભાની। છોટાઉદેપુર લોકસભા પર સાંસદ છે ગીતાબેન રાઠવા। ગત લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ મોટા દિગ્ગજ નેતાઓને કાપીને ગીતાબેન રાઠવાને ટિકિટ આપી હતી ને ગીતાબેન રાઠવા 3.5 લાખ કરતાં પણ વધારે મતોથી તે જીત્યા હતા। ત્યારે આજની સ્થિતિની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે છોટાઉદેપુર લોકસભામાં, કારણ કે જે 7 વિધાનસભા છે ત્યાં તમામ જે ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના છે। છોટાઉદેપુર લોકસભાની અંદર વડોદરા જિલ્લો, નર્મદા જિલ્લો અને પંચમહાલ અને છોટાઉદેપુર, આમ આ જે જિલ્લા છે તેના જિલ્લાનો જે વિસ્તાર આવે છે, ત્યારે ખાસ કરીને છોટાઉદેપુરની જે મહત્વની વાત કહીએ તો છોટાઉદેપુર લોકસભાની અંદર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે। સાથે સાથે છોટાઉદેપુરની અંદર જે ઓરસંગ નદીની જે રેતી છે એ રેતી અહીંયાથી દુનિયાભરમાં એવું કહી શકાય કે દુનિયાભરની પ્રખ્યાત રેતી છે, કારણ કે આ રેતીની માંગ ખૂબ જ રહે છે। છોટાઉદેપુરમાં જો સમસ્યાની વાત કરીએ તો મોટામાં મોટી સમસ્યા રોજગારીની છે। આ વિસ્તારના જે આદિવાસીઓ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારમાં રોજગારીની તલાશ માટે જતા હોય છે અને આ એક ખૂબ મોટી સમસ્યા વર્ષોથી છે। રાજકીય વાત કરીએ તો તાજેતરની અંદર રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના પુત્ર ભાજપમાં આવતા જ ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બની છે। પરંતુ આ નેતાની આવતાની સાથે ભાજપની અંદરો અંદર જે ખટરાક છે તે પણ સપાટીએ જોવા મળ્યો હતો। એક નેતાએ તો પોસ્ટ પણ આ જે તેમના આગમનને લઈને લખી હતી। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કહેવાય છે કે જ્યારે પણ જેની પણ ટિકિટ મળે ત્યારે બધા નેતાઓ એક સાથે મળીને ચૂંટણી લડતા હોય છે। એટલે કે છોટાઉદેપુર લોકસભાની સીટ પર આજની સ્થિતિમાં ભાજપ તો ખૂબ મજબૂત દેખાય છે કોઈ પણ ઉમેદવાર આવે તો પણ। પરંતુ છોટાઉદેપુર અંગેની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા આદિવાસીઓની સીટ છે। 16 લાખ કરતાં પણ જે મતદારો છે તેમાં રાઠવા અને ભીલ સમાજના આદિવાસીઓ છે। વર્ષોથી રાઠવા સમાજના સાંસદ અહીંયા જીતતા આવ્યા છે। કોંગ્રેસ હોય કે ભાજપ, તમામ પક્ષો રાઠવા જ્ઞાતિના જ ઉમેદવાર ઊભા રાખતા હોય છે। પરંતુ આજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી નવા પ્રયોગો કરતાં પણ ખચકાતી નથી। ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી રાઠવા સમાજના જ કોઈ ઉમેદવારને ઊભા રાખશે કે નવો ચીલો ચિતરશે અને કોઈ ભીલ સમાજ કે વસાવા સમાજ કે તડવી સમાજમાંથી કોઈ ઉમેદવાર આવે તો પણ નવાય નહીં। પરંતુ આ બધાની વચ્ચે હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે। છોટાઉદેપુરની ઓળખ જે છે એ ઓળખની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છોટાઉદેપુર લોકસભામાં આવે છે। સાથે સાથે છોટાઉદેપુરમાં જે રાઠવા સમાજનું જે કલ્ચર છે એ દુનિયાભરમાં ફેમસ છે। આ ઉપરાંત હાલોલનો જે વિસ્તાર છે, ડભોઈનો વિસ્તાર છે, એ તમામ વિસ્તાર આવે છે, એ શહેરી વિસ્તાર કહી શકાય। પરંતુ છોટાઉદેપુર લોકસભામાં રાજકીય સ્થિરતાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા ખૂબ જ મજબૂત સ્થિતિ છે। બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ હાલ ખૂબ ખરાબ છે, કારણ કે કોંગ્રેસના અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે। ગત વિધાનસભાની ચૂંટણી લડેલા જે નેતાઓ છે એ પણ આજે ભાજપમાં આવી ગયા છે। ત્યારે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીની અંદર જે પણ લડાઈ થાય, પરંતુ કોણ જીતશે એ તો પરિણામ વખતે ખબર પડશે। પરંતુ હાલમાં તો છોટાઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે દેખાઈ રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર।